ભુજ વોર્ડ નંબર 3ના પૂર્વ નગરસેવકે ભુજમાં આવેલી સસ્તા અનાજની દુકાન ફેરબદલી બાબતે વાત કરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ ફકીર મોહમ્મદભાઈ કુંભાર, પૂર્વ નગરસેવક વોર્ડ નંબર 3। હું છેલ્લા 25 વર્ષ થયા નગરસેવક તરીકે ભુજ નગરપાલિકામાં સેવા બજાવી છે અને હાલે હું પૂર્વ નગરસેવક તરીકે છું। તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા થંભની સિસ્ટમ કાઢવામાં આવી છે, જેની રાશન દુકાન જે દુકાનદાર હોય એ થંભ આપે ત્યારે જ કોમ્પ્યુટર ઓનલાઈન અને કોમ્પ્યુટર ખુલે। હવે પરિસ્થિતિ જોવા જઈએ તો અત્યારે ભુજ શહેરની અંદર આપણે જો વાત કરવા જઈએ તો હિરલ જે શેઠિયા જીઆઈડીસી હંગામી હાઉસમાં હતું અને હિરેન ભાનુભાઈ ભીડગેટ પાસે હતું, ચાંદીબેન રાજેશે હતું, પછી મેઘનાબેન ઠાકર, એમ ટોટલ ઓછામાં ઓછા ભુજ શહેરની આપણે જો સસ્તા અનાજની દુકાન વાત કરવા જઈએ તો 10 દુકાનો અત્યારે તાજેતરમાં રાજીનામું આપેલ છે અને જેમના રેશન કાર્ડો અને દુકાનો ટ્રાન્સફર કરવામાં આવેલ છે। પરંતુ આપના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક એ દુકાનો જે રાજીનામું આપેલ છે એમનું તાત્કાલિક ધોરણે જાહેરનામું બહાર પાડવું જોઈએ, જેથી રાશન કાર્ડ ધારકોને ધક્કા ન ખાવા પડે। અને અત્યારે તાજેતરમાં જોવા જઈએ તો આપના માધ્યમથી કહેવા ચાહું છું કે રાશન કાર્ડ દ્વારા જે અત્યારે રાજીનામું આપેલ તે કાર્ડો બિચારા ત્યાં જઈએ છે અને 5-5 કે 6-6 કલાક લાઇનમાં ઊભવું પડે છે અને લાઇનમાં ઊભવાથી પરિસ્થિતિ શું ઊભી થાય છે કે ભાઈ હવે તમારો ટર્ન નથી લાગ્યો, આવતીકાલે જઈએ તો એ જ પોઝિશનમાં રહે છે। તો આપના માધ્યમથી હું સરકારશ્રી અને માન્ય કલેક્ટર સાહેબને કહું છું કે તાત્કાલિક તે દુકાનો જે રાજીનામું આપેલ તેમનું જાહેરનામું બહાર પાડવું જોઈએ। લોકોની પરેશાની તો આપણે જોવા જઈએ તો બહુ જ અતિશય ખરાબ છે। અત્યારે કેવાયસીની વાત કરીએ તો કેવાયસી, આધાર કાર્ડ અપડેટ, રાશન કાર્ડ, એટલે અરજદારો એટલે લોકો તો એટલા પરેશાન છે જેની કોઈ સીમા જ નથી। પરંતુ આપના માધ્યમથી વાત કરું છું અત્યારે તાજેતરમાં જે 4 દુકાનો ભુજમાંથી જે રાજીનામું આપેલ છે એમનું તાત્કાલિક ધોરણે આ જાહેરનામું બહાર પડે અને જેથી કાર્ડ હોલ્ડરોને જે ધક્કા ખાવા પડે છે ધક્કા ખાવા ન પડે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।